વાસંદાના ખાનપુર પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ ફોજદારી પગલાં લેવા કલેક્ટરમાં લેખિત ફરિયાદ કરી। શાળામાં વિદ્યાર્થીઓ પાસે તગારા પાવડા મજૂરી કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પણ આચાર્ય સામે કોઈ શિક્ષાત્મક પગલાં નહીં લેવાતા કલેક્ટરને આવેદન આપ્યું। વાસંદા તાલુકાના ખાનપુર બારતાડ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી કરાવાતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે અંગે એક અઠવાડિયું વીતવા છતાં આચાર્ય સામે કોઈ પગલાં લેવામાં ન આવતા માનવ સુરક્ષા સંગઠનને જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં આચાર્યને તાત્કાલિક ધોરણે ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આ અંગે જિલ્લા કલેક્ટરને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે વાસંદા તાલુકાની ખાનપુર બારતાડ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ભર બપોરે તાપમાં પાવડા તગારા વડે વિદ્યાર્થીઓ પાસે મજૂરી જેવું કામ કરાવી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાબતે ખરેખર વાયરલ વિડીયો વિશે સાચી હકીકત જાણવા માટે મીડિયાકર્મીનો પરિચય પણ ન પૂછતા CRC શૈલેષભાઈની હાજરીમાં આચાર્ય કમલ ઠાકોરે મીડિયાકર્મી સાથે તોછડું અને અભદ્ર વ્યવહાર કરી અપમાનિત કર્યા હતા। કયા કારણે અપમાન કર્યું? ત્યારબાદ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયામાં વાયરલ વિડીયોના અહેવાલ આવતા પોતાના બચાવ માટે આચાર્ય કમલ ઠાકોર જણાવે છે કે વિડીયો અધૂરો હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો, જેમાં શાળાકીય ઇકો ક્લબ અંતર્ગત પ્રવૃત્તિ કરાવી હતી। તો શાળામાં જે પણ અન્ય પ્રવૃત્તિ બાળકો પાસે કરાવવામાં આવે તો તેના વિડીયો ફોટા સમય સાથે રેકોર્ડમાં રાખવાના હોય છે। CCTV કેમેરા પણ શાળામાં છે, તો ઇકો ક્લબ અંતર્ગત કામગીરીના વિડીયો અને આચાર્યએ જણાવ્યું છે કે અધૂરો વિડીયો વાયરલ થયો હતો, તો એમના રેકોર્ડમાં સંપૂર્ણ વિડીયો હોય, સાથે CCTV રેકોર્ડ પણ રજૂ કરીને જરૂરી તપાસ કરી તાત્કાલિક આચાર્ય વિરુદ્ધ દંડાત્મક પગલાં લઈ સજા થાય તેવી ઘટતી કાર્યવાહી કરવા લેખિત માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ, સિટી ગોલ્ડન ન્યૂઝ, વાસંદા। મારું નામ રવિન્દ્ર મહાકાળ, હું માનવ અધિકાર સુરક્ષા સંગઠનનો ગુજરાત રાજ્યનો સેક્રેટરી છું। આજ રોજ આ કથાકથિત વિડીયો જે વાસદા તાલુકાની બારતાડ શાળાનો વાયરલ થયેલ છે, એ સંદર્ભે અમે પત્રકાર સંગઠન એસોસિએશનના પ્રમુખ શ્રી હનીશભાઈ તેમજ માનવ અધિકાર સુરક્ષા સંગઠન ટીમ દ્વારા આજે રોજ કલેક્ટર શ્રી નવસારીને અમે આવેદનપત્ર આપ્યું છે કે વાસદાની બારતાડ શાળામાંથી જે કથાકથિત વિડીયો વાયરલ થયો છે, એ વિડીયોની સખ્તપણે તપાસ કરવામાં આવે, જેમાં બાળકોને આજે ઝડતી ગરમીમાં 12 વાગ્યાના સુમારે મજૂરી કરવામાં આવી છે। તગારા પાવડા લઈને જે પણ કામ કરવામાં આવ્યું છે તે સંદર્ભે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પણ કામગીરી આચાર્ય દ્વારા કે શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી છે એને સખતપણે વખોડી કાઢવામાં આવે છે અને એને સ્થળ તપાસ કરી આ વિષયને યોગ્ય પ્રકાશિત લાવી દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, જેથી આવનારા સમયમાં આ તમામ શાળાઓના આચાર્યો કે જે પણ હોય એમને બાળકોને આવી કાળઝાળ ગરમી વચ્ચે કામ કરવાની જે પણ લાલસા કે મનછા હોય એનાથી એઓ સુધરે અને એ પ્રકારનું કોઈ પણ ગેરવર્તણૂક બાળકો સાથે વર્તન નહીં કરે। ત્યારબાદ અમે શિક્ષણ અધિકારીને પણ મળી આવ્યા અને એમના દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ખરેખર કંઈક એવી ઘટના બની હોય તો આ શાળાના પ્રિન્સિપલ દ્વારા પર અમે શિક્ષાત્મક પગલાં પણ લઈશું અને આવનારા સમયમાં પાછી આવી કોઈક શાળા દ્વારા આવું કોઈ ખોટું કામ નહીં કરવામાં આવે તે રીતના પણ અમને આશ્વાસન આપ્યું છે કે અમે આવનારા સમયમાં તમામ શાળાઓને મિટિંગમાં જે પણ હશે એને એજન્ડા પર લઈને આ અમલવારી કરવા માટે જણાવશું।